યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં થયો ને અમારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજની તરફ રેસીપી લઈને આવી ગયા છે. અમારા દાદાને થઈ ગઈ છે રજા, દાદા ઘેરે એવા રેસીપીના વિડીયો બનાવી. તેમ જો મસ્ત મજાની માછલી છે ઈંડાળવાળી. તો આજમાં માર્કેટમાંથી મારા ભાઈએ મંગાવી હતી મિત્રો. મસ્ત મસ્ત બોયા લાવ્યા છે. બોયા કહેવાય, માછલીઓ કહેવાય. પછી ગામ બદલે એટલે ભાષા બદલે, અંદરની અલગ અલગ બોલવાની રીત હોય. અમારે અહીં માછલીઓ કહે ને બોયા કહે. તો હાલો બિના રહેજો. પેલા તો હારી કરવી પડે ને કા. તો જવો મિત્રો, અમારા કૃપાલી બેન વચમાં વિશમાં ડિસ્ટર્બ કરે છે, હિસકો ખાય છે. હાલો મિત્રો, એમ તો કે હિસકો ખાવા હાલો એમ તો કે કાંઈ વાંધો ને. હાલો મિત્રો. તો મસ્ત મજાનું જો સ્કીન ઉખેડવાનું ચાલુ કરી દીધું. અમારી ભાષામાં તમે આને ભીંગડા કહી. બાકી તો પહેલાં આપણે એવી રીતના સારે સાફ કરી લઈએ કમ્પ્લીટ. હાલો તો બેને રહેજો. હાલો તો મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું છે. તો આવી રીતના અમને કંઈ કટિંગ કર્યું છે. આ છે માછલીની ઈંડાળ, પછી આ છે કટિંગ કરેલા બટકા, અને આ કલેજી કહેવાય માછલીની. આવી રીતનું કંઈક અમને કટિંગ કર્યું છે. હાલો મિત્રો બિના રહેજો. પહેલાં આપણે મસાલો ગ્રેવી માટે તૈયાર કરી લઈએ. મિત્રો તો જો મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું. તો આપણે પહેલાં નાખી દઈએ ડુંગળી અને લીલા મરચાં. આજે આપણે મિક્સરમાં કટિંગ નથી કરી મિત્રો, હાથેથી શાકોથી કટિંગ કરેલું છે. મિત્રો તો જો મસ્ત મજાની ડુંગળી કાઢે છે. આપણે વિડીયો બધા જોવે પણ કોઈ સબસ્ક્રાઈબ ના કરતો કાયલા. સબસ્ક્રાઈબ કરજો અમને. આવો નવો સપોર્ટ આપતા રહેજો. તો મિત્રો આમાં તમારો વેસ્ટ ટાઈમ નથી કરવો. તો આપણે ફટાફટ પેલા ગ્રેવી બનાવી લઈએ. અને મારા પપ્પાને એક્સરસાઇઝ કસરત કરાવવાવાળા ડૉક્ટર સાહેબ આવેલા છે, તો આપણે પ્લસમાં ના પણ જવું છે. તો ફટાફટ પેલા રેસીપી બનાવી લઈએ. હાલો મિત્રો, આપણે રેસીપીનું કામ થોડુંક વચમાંથી મૂકી દીધું છે અધૂરું. આપણે ડૉક્ટર સાહેબ આવેલા છે, કસરત કરાવવાનું કામકાજ ચાલુ છે. મસ્ત મજાનું સાહેબ એક્સરસાઇઝ કરાવે છે. કેમ કે મોવાના હતા દર્દી વધારે હોય ને ફાયદો પડે. રેડી છે. વધારે લાગે થોડું ખબર પડે ને તો સારું છે બાપા. તો આ રીતની મિત્રો એક્સરસાઇઝ ચાલુ છે. મશીન ફૂલ પાવર આવે હે ધધડે લાગે એટલે આમાંથી હાલવા મળે. નકર તો આપણે આમ પડી ગઈ તો લબડી જલ્દી હતું, પણ મશીન ખરાબ થઈ ગયું. પપ્પા કઈ થાય તમને ખબર પડી? બાજુ તમને કઈ થાય? હાથે મશીન ચાલુ છે એ ખબર છે તમને? શું થાય? ભડાકા લાગે તો તાત્કાલિક તમારો હાથ હાલતો થઈ જવાનો છે. બોલો સારો કરવાનો છે ને હાથ.
તો મિત્રો આપણે રેસીપીનો વિડીયો બનાવતા આપણે દાદા પાસે ડૉક્ટર આવ્યા એટલે ના આપણે વી ગયા. હવે પાછા આપણે આવ્યા છીએ અહીંયા રેસીપીનું ક્યાં સુધી કામકાજ પૂગ્યું જોઈ. સ્માઇલ તો મસ્તીને આવી ગઈ છે, સુગંધ મસ્ત મજાની ગ્રેવી પણ બની ગઈ છે. મસ્ત મજાની ગ્રેવી બનાવી નાખી જો. મસ્ત બની ગઈ, કાંઈ ઘટે નહીં. તો આપણે પપ્પા પાસે ટાઈમ આવેલો હતો તો લઈ ગયા. તો હજી પણ આપણે જવાનું છે, તો બન્યા રહેજો. હવે મિત્રો તો મસ્ત મજાની ગ્રેવી પાકી ગઈ. તો આપણે આમાં નાની દઈએ પાણી. આપણે નાખી દઈએ કટિંગ કરેલા ફોડવા. જ્યાં પાણી નામવાનું છે એટલું પાણી તો નહીં થાય, તો પેલા આપણે થોડુંક નામી દીધું. કાર્તિકભાઈ ની નીંદર નહીં આવતી. આપણે નાખી દઈએ ઈંડા. તો લેટ ભાગી ગઈ છે મિત્રો, થોડે હજી ક્લિયરિટીમાં વાંધો આવશે. આજનો દિવસ હકારી લેજો કા. આપણે અડધો કશો પાછો પાણી નામી દઈએ. તો એટલા પાણીમાં મિત્રો પરફેક્ટ આપણે પાકી જશે. તો પકાવી લઈએ મસ્ત મજાનું. બન્યા રહેજો. હાલો મિત્રો, આપણે મસ્ત મજાના પપ્પા પાસે જો હતા તો અહીંથી ઘેરે આવ્યા તો રેસીપી બની ગઈ. રોટલો બની ગયો મસ્ત મજાનો. સારું આનું આ બાયુનું હું મિત્રો માપ છે. આ જીપીએસ ટેકનોલોજી કહેવાય ને યાર, કેમ કે એકદમ જેવી ચાવડી છે યાર, એવો ગોળ રોટલો યાર. એ તો તમે જવો. મસ્ત મજાના રોટલા બનાવી નાખ્યા. હા, અમારે યાર મિત્રો ઘઉંની રોટલી ન હોય, એક ઘઉં આખો ધરે છે ને એવા રોટલા હોય અમારે. રોટલી થી કોઈ ધરાય નહીં. હા, બાકી તો હવે જો મસ્ત મજાનું શાક બની ગયેલું છે. નાખ્યું. જવો મિત્રો, કેમ પણ ઘટે કાંઈ. મસ્ત મજાનું બની ગયું છે. તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ કરીને કમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. અલા કોમેન્ટ તો બધે કરે જ છે, પણ ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો એમ કહો. કેમ છો બધા મજામાં ને?